સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી ₹1,99,000ની ઈ સિગારેટ સાથે એક પકડાયો। 2 મહિના પહેલા પણ આરોપી એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો। મૈદરપુરા વિસ્તારમાં યુનિક સ્ટોર્સની દુકાનમાં રેડ પાડી એસઓજી પોલીસે ₹1,99,000ની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે જથ્થો વેચનાર વેપારીની ધરપકડ કરી હતી। સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૈદરપુરાના રોવાળા ટેકરા પાસે આવેલી એસએસડીએન યુનિક સ્ટોર્સમાં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણીને પકડી પાડ્યો હતો। દુકાનમાં રાખેલી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ નંગ 56 અને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરોની બોટલ કુલ 13 નંગ મળી કુલ ₹1,99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી 2 મહિના પહેલા પણ એસઓજી પોલીસના હાથે પકડાયો હતો।